સમાચારો જોશું અમારા એઆઈ એન્કર આસ્થા સાથે। નમસ્કાર, હું છું આસ્થા। આજની મહત્વની ખબરો પર નજર કરીએ। વિશ્વમાં ટેરિફ વોરની શરૂઆત થઈ ચૂકી છે। અમેરિકામાં સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધન કરતા ટેરિફ લગાવવાની વાત કહી। તેમણે ભારત પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી। તેમણે કહ્યું કે 2 એપ્રિલથી અમેરિકાના આયાત પર જે પણ ટેરિફ લગાવશે તેના પર અમેરિકા ટેરિફ લગાવશે। ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, ભારત, ચીન સહિતના દેશો પર રેસિપ્રોકલ ટેક્સ લગાવવાની જાહેરાત કરી। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જે પણ દેશ અમેરિકા પર ટેરિફ લાદશે તે દેશ પર સમાન ટેરિફ લાદવામાં આવશે। ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોર શરૂ કરતા ચીને પણ તૈયારી દર્શાવી છે। ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ચીનથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ લાદવાની જાહેરાત કરતા ચીને પણ અમેરિકાની આયાત થતી વસ્તુઓ પર ટેરિફ 10 થી 15% લાદવાની જાહેરાત કરી છે। પંજાબમાં ભગવંત માન સરકાર વિરુદ્ધ ખેડૂતો મોટી સંખ્યામાં અમૃતસરના ગોલ્ડન ગેટ પાસે એકત્ર થયા હતા અને અલગ અલગ જગ્યાએ સીએમના પુતળા દહન કરવામાં આવ્યા હતા। આ સાથે ખેડૂતોએ માંગ કરી હતી કે ખેડૂતોને કથિત રીતે પોલીસે ધરપકડ કરી છે તેમને છોડાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મુગલ શાસક ઔરંગઝેબની પ્રશંસા કરવી સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીને મોંઘી પડી છે। તેમને મહારાષ્ટ્રની વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। માનખુર્દના શિવાજીનગર બેઠક પરથી ધારાસભ્યને વિધાનસભા સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મતદાર ઓળખપત્રમાં નંબરોના ડુપ્લિકેશન મામલે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના ચૂંટણી તંત્રને આ અંગે સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના નિર્દેશ આપ્યા છે। આ માટે 31 માર્ચ સુધીમાં કાર્યવાહી રિપોર્ટ દાખલ કરવાનું જણાવ્યું છે। ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી હકી કાઢ્યા બાદ બીએસપી સુપ્રીમો માયાવતીએ ભાઈ આનંદ કુમારને રાષ્ટ્રીય સંયોજક પદ પરથી હટાવી દીધા છે। તેમના સ્થાને રણધીર બેનીવાલની નિમણૂક કરી છે। બોફર્સ લાંચ કૌભાંડની તપાસમાં બાબતો સામે આવી છે, જેમાં સીબીઆઈએ તપાસ કરતા માઇકલ હર્શમેનને શોધી કાઢી પૂછપરછ કરવા માટે અમેરિકાને ન્યાયિક અનુરોધ કર્યો છે। માઇકલ હર્શમેને આ કૌભાંડ દરમિયાન તમામ વિગતો ભારતીય એજન્સીઓને શેર કરવાની તૈયારી દર્શાવી હતી। ચેમ્પિયન ટ્રોફીની મેચમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાની હાર બાદ ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે। આ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે તેમણે 73 રન બનાવ્યા હતા। આભાર। આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે।